સમય મળ્યો તો આજ પહેલી વાર મળ્યો મારો બાપ એટલે તમારો પણ મારા બાપ ખૂબ ખૂબ આભાર તમે એમને આ લઈ પધાર્યા અને એમને પણ વિનંતી કરી કેવું લાગે આ બી આવો એટલે ભગત ને એકલું ન લાગે આ બી આવો મારો બાપ આ આવ્યો એટલે એમને અંતર આ બે ખુરશી હજી બીજી મંગાઈ લે આપણે વિનંતી કરી છે અમને હોજે કારણ કે અમારે તેજાણી પરિવાર એક પટેલ પાટીદાર પરિવાર ના આંગણે એમાં સિહોર વટીન જાંબાળા ગા અહીંયાના વતની છે અહીંયા વર્ષોથી રહ્યા છે પોતાનો બિઝનેસ ધંધો આયા કર્યો આયા રેડા કમાણા અને નવું મકાન એમને પોતે નવું મકાન બનાવ્યું ને એની આજે વાસ્તુ હતી એનું આજે હવન હતો વાસ્તુ પૂજન હતી એના અનુસંધાને અમને આખ્યાનમાં બોલાય છે એટલે આપણે ભગતને વિનંતી કરીએ જે અમને સારું લાગે મારા બાપ બોલો કષ્ટભંજન દેવ કી જય સાહેબ બોલો એકવાર હાથ ઊંચા કરીને કષ્ટભંજન હનુમાનજી મહારાજને જ્યારે આર્યન ભગત પોતે બોલાવતા હોય બોલો કષ્ટભંજન દેવ કી જય સ્વામિનારાયણ ભગવાન કી જય ગોપીનાથજી મહારાજની જય રામદેવજી મહારાજની જય સત્ય સનાતન ધર્મની જય રામચંદ્ર ભગવાનની જય श्रेष्ठ देवत्तमणि कृष्ण मनोहरम मनोजवं मारुतुल्य वेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधं मुख्यं श्री रामदूतं शरणं प्रपद्ये સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જોવા છે સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જોવા છતાં એને કશું ન કામ આવે છે સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જોવા છતાં એને કશું ન કામ આવે છે મળેશ અને કીર્તિ તેથી ફૂલાઈ ગૌરવથી છાતી જે દિશા રહેવા જુદકી રહીને તેના મારા બાપ કે રામ આવે છે તે છતાં જીવનની એક જડીબુટ્ટી બતાવી દઉં કવિરાજ કહે છે તે છતાં જીવનની એક જડીબુટ્ટી બતાવી દઉં કે જ્યારે દુનિયામાં દવા કામ ન લાગે ને ત્યારે કોકની દુઆઓ કામ લાગે છે સુખ નથી ફાઈવ સ્ટાર હોટલમાં સુખ નથી દારૂની બોટલમાં સુખ નથી રૂપિયાના ટોટલમાં સુખ નથી ચીકણીની ડબ્બીમાં પણ સાચું સુખ છે શ્રી હરિની છબીમાં નામ કષ્ટભંજનમાં તો મોકળે દૂર થઈ જાય એના ચરણમાં શનિની મનોતી ચરણમાં ઓલી જસ્ત્રી દેખાતી કોણ છે શનિ આખી દુનિયાને શનિ નડે પણ સાળે ગુરુદાદાના દરબારમાં આવે ને એને કષ્ટ ના નડે ને શનિ ના નડે આ પ્રતાપ શ્રી ગોવર્ધન સ્વામિનારાયણ ભગવાનના મહાન સંત ગયા એના આશીર્વાદ આપો છે આ ધરતીને કે આ ધરતીની અંદર જે કોઈ આવશે એના દુઃખ માત્ર દૂર થાય બોલો કષ્ટભંજન દેવ કી હવે ગોપીનાથજી મહારાજને કષ્ટભંજન દેવના ચરણોમાં પ્રાર્થના કરી કે તમારી ઈચ્છા પૂરી કરે અને મનોકામના પૂર્ણ કરે ગોપીનાથજી મહારાજને કષ્ટભંજન દેવ તમને ખૂબ પ્રસન્ન કરાવ અને તમારો પરિવાર ખૂબ સુખી રહે એવી અમે દાદાના ચરણમાં પ્રાર્થના કરી બોલો કષ્ટભંજન દેવ કી જય સ્વામિનારાયણ ભગવાન કી જય ગોપીનાથજી મહારાજની જય જય શ્રી રામ જય શ્રી રામ એકવાર હાથ ઊંચો આમ એક મુઠ્ઠી આમ કરી નો બોલે ને એ હિન્દુનું લોહી નો હોય હા જે આમાંથી જે હિન્દુ નો હોય ને ઈ નો બોલતા બાકી મુઠ્ઠી આમ કરીને એકવાર જય જય શ્રી રામ કેવું જય શ્રી રામ